મથેડો મંદામી સુપસાતામાં. હા, વંદના કરી લ્યો. ત્યાં કામ થઈ ગયા. એટલે પછી સ્વામી મધ્યાહન સ્વામી નમન સ્વામી સકાય કલ્યાણમ મંગલમ ભગવત સ્વામી નમી સ્વામી નમઃ સ્વામી સકાય કલ્યાણમ મંગલમ ભગવત સ્વામી મધ્યાહન મંગલમ ટોમેટો સ્વામી પછી હાજી નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો સ્વામી તમારો અવાજ ગયો. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહે સૌ વસાહુણંગ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવે સિંહ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂયદેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો કૃતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વને આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું સંરક્ષણ હો શરણું હો. ચાલો આપણે કર્મની વાત ચાલે છે. જ્ઞાનાવરણીય કર્મ આપણું પૂરું થઈ ગયું. બરાબર છે? બધાને સમજાઈ ગયું છે જ્ઞાનાવરણીય કર્મ? હા સ્વામી. હા, હવે આપણે અબાધા કાળની વાત બાકી રહી ગઈ હતી. બરાબર છે? જ્ઞાનાવરણીય કર્મની જગન્ય સ્થિતિ અંત મુહૂર્તની જ્યારે પણ એનો બંધ વિચ્છેદ થવાનો હોય 10મા ગુણસ્થાનકે 10મા ગુણસ્થાન સુધી જ્ઞાનાવરણીય કર્મનો બંધ છે. 11મા ગુણસ્થાનથી જ્ઞાનાવરણીય કર્મનો બંધનો વિચ્છેદ છે. બરાબર? તો 10મા ગુણસ્થાનકે એનું અંત મુહૂર્તની સ્થિતિનું કર્મ બંધાય અને ઉત્કૃષ્ટ બંધાય તો 30 ક્રોડાક્રોડી સાગરોપમનું હા એ પેલા ગુણસ્થાન વર્તી જીવોને જ બંધાય 30 ક્રોડાક્રોડી સાગરોપમનું અને એનો અબાધા કાળ હોય તો અબાધા કાળ નો એક નિયમ છે. જો બધા સાંભળજો પછી કઈ કહેતા કે મારું વયું ગયું. અબાધા કાળનો નિયમ છે કે અંત ક્રોડાક્રોડી સાગરોપમ સુધીનું કર્મ હોય તો એનો અબાધા કાળ અંત મુહૂર્ત નો હોય. અંત ક્રોડાક્રોડી અંત ક્રોડાક્રોડી સાગરોપમ એટલે 1 ક્રોડાક્રોડી સાગરોપમ ની અંદર એને કહેવાય અંત ક્રોડાક્રોડી સાગરોપમ. તો અંત ક્રોડાક્રોડી સાગરોપમ નું કોઈ પણ કર્મ બંધાય ત્યાં સુધી એનો અબાધા કાળ અંત મુહૂર્ત નો જ હોય. બરાબર? પછી જેટલા ક્રોડાક્રોડી સાગરોપમ એટલા 100 વર્ષનો અબાધા કાળ હોય. વચ્ચે વચ્ચે કોણ વાતો કરે છે? હા, વચ્ચે વચ્ચે કોનો વાતનો અવાજ આવે છે? શિલ્પાબેન નું માઇક ચાલુ છે સ્વામી. હા,
અવાજ આવે તો તમારું માઇક મ્યુટ કરી લેજો પ્લીઝ. સમજાણું? તો એક ક્રોડા ક્રોડી સાગરોપમ, તો જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ એટલા 100 વર્ષનો અબાધા કાળ હોય. બાકી બે પ્રકારના કર્મ બંધ છે, ઈર્યા પથિકી અને સાંપ્રદાયિકી. કસાઈ સહિતના બંધને સાંપ્રદાયિક બંધ કહેવામાં આવે. અને વિતરાગ દશાની અંદર જે કર્મનો બંધ થાય, મોહનીય કર્મના અભાવમાં જે કર્મનો બંધ થાય એને એરિયા પથિકી કર્મ બંધ કહેવાય. હવે એરિયા પથિકી કર્મ બંધ કેટલો હોય? તો કે 2 જ સમયનો હોય. પેલા સમયે બાંધ્યું ને બીજા સમયે ભોગવણ, એનો અબાધા કાળ જ ન હોય. એરિયા પથિકી કર્મનો અબાધા કાળ ન હોય. પેલા સમયે બાંધ્યું, બીજા સમયે ઉદયમાં આવ્યું, ભોગવી લીધું અને ખરી ગયું, અને ત્રીજા સમયે એની નિર્જરા પણ થઈ જાય. બરાબર? તો 2 સમયની સ્થિતિનું કર્મબંધ ઈર્યા પથિકી છે એટલે એનો અબાધા કાળ ન હોય. અંત ક્રોડા ક્રોડી સાગરોપમ સુધીના કર્મ બાંધા હોય એનો અબાધા કાળ અંત મુહૂર્તનો. અને જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ, સમજી લો કે 1 ક્રોડા ક્રોડી સાગરોપમ છે તો 100 વર્ષનો અબાધા કાળ. 10 ક્રોડા ક્રોડી છે તો 1000 વર્ષનો. સમજાણું? તો જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમનું સ્થિતિનું કર્મનો બંધ હોય એટલા 100 વર્ષ અબાધા કાળ ગણાય. બરાબર છે? હવે અહીંયા 30 ક્રોડા ક્રોડી તો 300 એટલે 3000. હા, તો જ્ઞાનાવરણીય કર્મનો અબાધા કાળ કેટલો? તો કે 30 ક્રોડા ક્રોડીનું બાંધેલું કર્મ તરત ઉદયમાં નહીં આવે. 3000 વર્ષ સુધી એ ચૂપચાપ સત્તામાં પડ્યું રે. ત્યાં એક પણ કરણ કામ ન કરે એને અબાધા કાળ કહેવાય. અબાધા કાળ એટલે કોઈ પણ જાતની ક્રિયા થાય પણ એ કર્મ તમને બાધા ન પહોંચાડે એને કહેવાય અબાધા કાળ. બરાબર? તો અબાધા કાળ 30 ક્રોડા ક્રોડી સાગરોપમનો અબાધા કાળ 3000 વર્ષ છે. તો 3000 વર્ષ સુધી એ જ્ઞાનાવરણીય કર્મ તમને કોઈ પણ જાતની બાધા પીડા પહોંચાડી શકે નહીં. સમજાણું? હા, સમજાણું બધાને અબાધા કાળ? જી સ્વામી. હા, લોકો મ્યુટ કર્યા છે. જી જી સ્વામી. હા, ભલે ભલે, બસ બધાને સમજાઈ ગયું ને? હવે આપણે આવશું દર્શનાવરણીય કર્મમાં. જ્ઞાનાવરણીય કર્મની વાત પૂરી થઈ. હા, હવે આપણે દર્શનાવરણીય કર્મમાં આવીએ છીએ. દર્શનાવરણીય કર્મ જે આપણા દર્શન ગુણને ઢાકે એનું નામ દર્શનાવરણીય કર્મ. દર્શન ગુણ એટલે શું? શ્રદ્ધા તો છે કે સ્વામી. ડિટેલ જાણકારી એને જ્ઞાન કહેવાય. હા, અને અસ્પષ્ટ જાણકારી, એમાં કોઈ આકાર નથી, કોઈ ઓળખ નથી, શું છે, કાંઈ છે, કાંઈ જ ખબર નથી, કંઈક છે, એ જાતની અસ્પષ્ટ જાણકારીને દર્શન કહેવામાં આવે. અને અસ્પષ્ટ જાણકારીને રોકે એનું નામ દર્શનાવરણીય કર્મ કહેવાય. સમજાણું બધાને? હા, જ્ઞાનાવરણીય કર્મનો અર્થ છે કે જે આત્માના વિશેષ જ્ઞાન ગુણને ઢાકે. દર્શનાવરણીય કર્મનો અર્થ છે કે જે આત્માના દર્શન ગુણને ઢાકે. દર્શન એટલે સામાન્ય બોધ, સામાન્ય જાણકારી. છદ્મસ્ત જીવ કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુને પેલા સામાન્ય રીતે જાણે, પછી એને ડિટેલથી જાણે. હા, પેલા તો સરસરી નજરથી સામાન્ય રીતે જાણવું, આ દર્શન છે. પછી કોણ છે, ક્યાંથી છે, કેવું છે, કેટલું છે, કેવી રીતે છે, એ ડિટેલથી જાણવામાં આવે ત્યારે ઈ જ દર્શન શું બની જાય? જ્ઞાન. બરાબર? તો જ્ઞાન અને દર્શન, જ્ઞાતા અને દ્રષ્ટા. બરાબર સમજાણું તમને? હા, તો જ્ઞાતા દ્રષ્ટા કહો, જ્ઞાન દર્શન કહો, તો એ દર્શનના વર્ણીય કર્મ છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને ઢાકે છે. આપણે કયું દ્રષ્ટાંત આપ્યું હતું એની માટે? રાજાના દ્વારપાળ સમાન. રાજાના દ્વારપાળ સમાન. બરાબર છે. દર્શન કરનારો તૈયાર છે, દર્શન દેનારા તૈયાર છે, પણ વચ્ચે દ્વારપાળ રોકે. હા, એવી રીતે
આપણે સામાન્ય બોધ કરવા વાળા આપણે તૈયાર છીએ. વસ્તુમાં સામાન્ય બોધ કરાવવાનો સ્વભાવ છે, પણ તેમ છતાં આપણને એમાં વચ્ચે આવરણ આવી જાય છે દ્વારપાળની જેમ, તો એને દર્શનાવરણીય કર્મ કહેવાય. બરાબર છે. દરેક વસ્તુમાં બે પ્રકારના ધર્મ હોય, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે ડિટેલ, વસ્તુને ઓળખો એટલે જ્ઞાન થઈ જાય. જ્યાં સુધી ઓળખ ન હોય, અનધ્ય વસાય હોય, અસ્પષ્ટ બોધ હોય, ત્યાં સુધી દર્શન. આ સમજાવો બધાને બરાબર? તો દર્શનાવરણીય કર્મ પણ જ્ઞાનાવરણીય કર્મની જેમ 6 પ્રકારે બાંધે. કેમ કે દર્શન પણ જ્ઞાન જ છે ને. હા, તો એ જ્ઞાન જ છે એટલે એ બાંધવાના કારણ પણ સેમ છે. અવર્ણવાદ, નિંદા, પછી એમને છુપાવવા, એની સાથે દુશ્મનાવટ કરવી, અંતરાય પાડવી. બરાબર. તો આ બધા 6 કારણ જે જ્ઞાનાવરણીયના 6 કારણ છે, એ સેમ 6 કારણ દર્શનાવરણીય કર્મ બંધના પણ છે. કારણ કે બંને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બંને જ્ઞાન જ છે. હા, તો 6 પ્રકારે બાંધે. ટૂંકમાં કોઈ પણ વસ્તુની અસાધના કરવાની નહીં. સૌથી મોટી વાત એ છે. થાય તો સેવા કરો, ન થાય તો મૌન પકડી લ્યો, ખસી જાવ આગા, પણ અસાધનાના ભાગીદાર નહીં બનવાનું ક્યારેય પણ. હા, અને એક અવર્ણવાદ, નિંદા નહીં કરવાની. આ 2 વસ્તુથી બચી જાવ ને તો 80% પાપ ઘટી જાય. 80% પાપના બંધ ઘટી જાય. તમે આ 2 વસ્તુને છોડો ને તો. સ્વામી, જ્ઞાનમાં આપણે લઈએ છીએ જ્ઞાનીના અવર્ણવાદ, જ્ઞાનની વસ્તુઓની ને, તો દર્શનાવરણીયમાં કેવી રીતે લેવાનું? તો એ સેમ વસ્તુ. દર્શન મેં તમને કીધું ને, દર્શન એટલે જોવું નથી. હા, દર્શનનો અર્થ છે સામાન્ય બોધ. ઓકે. એટલે તમને તમારી સામે પેલા જો સાંભળો, તમારી સામે સૌથી પેલા ગુણસ્થાન આવ્યા હતા, તો તમને બધાને એમ થતું હતું કે કઈ સમજાતું નથી, માથા ઉપરથી જાય છે અને ગુણસ્થાનમાં કઈ. તો જયારે કોઈ પણ પહેલો અજાણ્યો સબ્જેક્ટ તમારી આવે તો પેલું એને અસ્પષ્ટ સારું થાય. પછી ધીરે ધીરે વારંવાર એનું રટણ થાય તો પછી એને વિશેષ રૂપે તમે જાણો. તો છદ્મસ્થાની આ નિશાની છે કે પેલા એ સામાન્ય જાણશે, પછી એ વિશેષ જાણશે. તો દર્શન એટલે સામાન્ય બોધ, સામાન્ય જ્ઞાન, સામાન્ય જાણકારી, એને દર્શન કહેવાય. બરાબર. તો કોઈ પણ દર્શન ગુણનું અપમાન કર્યું, જોયું, સામાન્ય રીતે જોયું, કોઈ પણ જોયેલાનું અપમાન નહીં કરવાનું. આપણે આપણા જોયેલાનું પણ અપમાન નહીં કરવાનું, બીજાના જોયેલાનું પણ અપમાન નહીં કરવાનું. હા, સમજાણું? આપણને ઘણી વાર અંદરથી આપણો અંતરાત્મા કબૂલ કરતો જ હોય, પણ છતાં આપણે સ્વીકારવા તૈયાર ન હોય ને આપણે આંખ આડા કાન કરી નાખીએ. અને પછી ધીરે ધીરે આપણો અંદરનો અવાજ આવવાનો પણ બંધ થઈ જાય. તો એ આપણે શું કર્યું? તો કે આપણે અંદરના અવાજને એટલે આપણા અંદરના જ્ઞાન ગુણને આપણે એની અસાધના કરી. એ આપણને ચેતવતું હતું, પણ આપણે ચેતવવા તૈયાર નહોતા. એટલે દરેકનો અંતરાત્મા પેલા તો સાચું જ કબૂલ કરશે, પછી આપણે દુનિયાદારીના, કાવા દાવાના, બધાયના એટલા મુખવટા ધારણ કરી લઈએ કે આપણી સામેથી સત્ય સાવ દૂર જ વયું જાય. જી, બરાબર છે. એટલે ખોટી ચર્ચા, ખોટા તર્ક વિતર્ક, કોઈને માપવા માટે કોઈ દિવસ નહીં તર્ક કરવાનો. હંમેશા સામેના માણસને માપવાનું નહીં, સમજવાની કોશિશ કરો કે એ કોણ છે, કેવો છે, એની આદત શું છે, એની એબિલિટી કેટલી છે, એની કુશળતા કેટલી છે, આપણે એની પાસે કેટલી અપેક્ષા રાખી શકાય. હા ને? તો આ રીતે તમે એ વ્યક્તિના ગુણ દોષ સાથે એને સ્વીકારો, એને સમજવાની કોશિશ કરો. પણ કોઈ પણ વ્યક્તિને જોઈને તરત જજ કરવાની કોશિશ નહીં કરો. આપણે શું તરત જજ કરવા માંડીએ, આમ છે ને તેમ છે ને ઓલું છે ને પેલું છે ને તેલું છે.
હા ને, હમ બરાબર છે. અને ચર્ચા કરવી છે તો જ્યાં સુધી પરસ્પર સંવાદ જળવાય, મીઠાશ જળવાય, મધુરતા જળવાય, ત્યાં સુધી ચર્ચા કરવાની. ચર્ચામાંથી મરચા ઉડવા માંડે તો ચર્ચા સ્ટોપ કરી દેવાની. હા ને, હમ તો બરાબર. દર્શન એટલે જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મ, સામાન્ય બોધને બાંધવાના 6 કારણો સમજાઈ ગયા બધાને. 6 કારણમાં મુખ્ય વસ્તુ યાદ રાખી લેવાની: અશાટના, નિંદા, તર્ક વિતર્ક, અંતરાય પાડવી. બસ આ મેઇન છે એના કેરેક્ટરિસ્ટિક ગુણો. હા, બાંધવાના કેરેક્ટરિસ્ટિક એના કારણો આ જ છે. હવે દર્શનાવરણીય કર્મ બાંધે તો 6 પ્રકારે, પણ ભોગવે 9 પ્રકારે. એમાં 5 પ્રકારની નિદ્રા અને 4 પ્રકારના આવરણ, કુલ 9 પ્રકારે. હવે નિદ્રા આવે તો પણ આપણને સામાન્ય બોધ પણ ન થાય ને, એકદમ ઊંઘમાં વયા જાય તો હા. સામાન્ય બોધમાં અંતરાય આવે. આવે. શું બોયલા આપણને કઈ જ ખબર નહીં, આપણે તો અચ્યુતમ કેશવમ થઈ ગયા હોય. હા ને, તો સૌથી પહેલું છે નિદ્રા. નિદ્રા એટલે શું? આમ તકિયા ઉપર માથું ગયું નથી ને આમ ઊંઘ આવી નથી. ખાલી સુવામાં નહીં, અને ઉઠવામાં પણ ઉઠે એટલે એકદમ ફ્રેશ. ઉઠ્યા પછી એકેય બગાસું ન આવે. અને આપણને ઉઠ્યા હોય તો અડધો કલાક તો બગાસા જ ચાલુ હોય. હા, બરાબર છે. તો આપણે ઉઠીએ ત્યારે આપણે ફ્રેશ નથી હોતા, કારણ કે ઊંઘની અંદર પણ દુનિયાભરનો રસાલો આપણે રાતના ઊંઘમાં કરતા હોઈએ. એટલે શરીરમાંથી આપણો સ્ટ્રેસ ઓછો ન થાય. ગુરુદેવે હમણાં એટલે એમ તો ઘણો વખત થયો, પણ 16 ડિસેમ્બરના એમના પ્રવચનમાં એમણે વાત કરી હતી કે સૂતા પહેલા 1 થી 1.5 કલાક અગર તમે ધ્યાનમાં, સ્વાધ્યાયમાં અથવા તો જાપમાં તમે સુવો છો તો દુનિયાનો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જે તમે વિચારો ને એનું સમાધાન તમને ન મળે. સૂતા પહેલા 1 કલાક થી 1.5 કલાક અગર તમે ધ્યાન છે, સ્વાધ્યાય છે, જાપ છે, એ કરતા કરતા તમે સુવો છો તો એ 1 કલાકનું તમારું ધર્મ જાગરણ, 1 કલાકનું ધર્મ ચિંતન આખી રાત તમારી અંદર જાગૃતિની ચેનલ ચાલુ રાખે. એનું સબકોન્શિયસ જાગતું જ રહે. હા, અને ખાસ કરીને ધ્યાનનો પ્રયોગ કર્યો છે, ખાસ કરીને ધ્યાન. એટલે જ આપણે ત્યાં રિવાજ છે કે સૂતા પહેલા 4 લોગસનું ધ્યાન કરવું. પણ હવે આપણને, મારા જેવાને તો 4 લોગસ બહુ લાંબા લાગે એટલે શોર્ટકટ 1 લોગસ કરીને હોઈ જઈએ. હા, પણ સૂતા પહેલા 1 કલાક, ગુરુદેવનું પ્રવચનમાં એવું વાત હતી કે સૂતા પહેલા 1 કલાક અગર એ તમારા મીડિયા, તમામ વાતો, ચિત્તો, જે પણ વ્યવહાર છે એ બધા જ વ્યવહારને પૂરા કરીને 1 કલાક માત્ર ધ્યાન કે તમારા શ્વાસ જોવાની પ્રક્રિયા કે તમારી સ્વાધ્યાયની પ્રક્રિયા કંઈ પણ કરતા 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 સુઈ જાઓ, એ સુવાને કહેવાય યોગ નિદ્રા. અને એ યોગ નિદ્રામાં સુવે એ વ્યક્તિ કોઈ પણ રાતે પોતાના મનમાં પ્રશ્ન મૂકે તો સવારે ઉઠતા એ પ્રશ્નનું સમાધાન એને થાય ને થાય જ. અંદરથી જ એનો જવાબ આવે. એટલે ગુરુદેવ કહેતા કે કોઈ પણ દુનિયાનો એવો સવાલ નથી કે જેનો જવાબ એની પાસે ન હોય, જે યોગ નિદ્રામાં સૂતા હોય એને. બરાબર. તો નિદ્રાનો અર્થ છે કે સુવામાં પણ આરામ, એને તકલીફ ન હોય. આમ સૂતા અને આમ ઊંઘ આવી જાય
આપણે એને કઈ સુખ્યો જીવ છે, આ મોસી કે માથું ગયું નથી ને ઊંઘ આવી નથી. તો સુવામાં પણ સાતા અને ઉઠવામાં પણ સાતા. ખાલી સુવામાં સાતા હોય ને ઉઠવામાં સાતા ન હોય એવું નહીં, બેયમાં. ઉઠવામાં ફ્રેશ અને સુવામાં સાતા, આ બંને હોય એને નિદ્રા કહેવાય. પછી નિદ્રા કોને કહેવાય? કે માંડ માંડ ઊંઘ આવે, ગોળી ખાવી પડે, અથવા તો કેટલાય પડખા ફેરવવા પડે, કઈક વાતો કરવી પડે, કઈક પણ કરવું પડે ત્યારે જઈને આપણને ઊંઘ આવે. એટલે બહુ મુશ્કેલથી ઊંઘ આવે, અને મુશ્કેલથી ઊંઘ આવે ને રાતના દુનિયાભરના કારભારના કારણે શરીરમાંથી થાક ન ઉતરે, એટલે સવારે ઉઠો તો ફ્રેશ ન લાગો, એટલે દુઃખથી ઉઠો ને દુઃખથી સુવો, એ નામ નિદ્રા. સુખથી સુવો ને સુખથી જાગો આ નિદ્રા. દુઃખથી સુવો ને દુઃખથી જાગો આ નામ નિદ્રા. એટલે ઉઠવામાં પણ તકલીફ, ઢંઢોળવો પડે, અને સુવામાં પણ તકલીફ, મુસીબતથી ઊંઘ આવે. પછી પ્રચલા, બેઠા બેઠા ઊંઘ આવે. અત્યારે ભણતા ભણતા ઊંઘ આવે ને પ્રચલા કહેવાય. ભણતા ભણતા બગાસા આવે તો પ્રચલા કહેવાય. પ્રચલા એટલે બેઠા બેઠા ઊંઘ આવે, ઉભા ઉભા ઊંઘ આવે, તેને પ્રચલા કહેવાય. અને પ્રચલા એટલે ચાલતા ચાલતા ઊંઘ આવે. તમે નાના છોકરાઓને જોયા હશો તો ચાલતા ચાલતા રસ્તામાં એ લોકો ઊંઘ લેતા હોય. હા, તો ઉભા ઉભા ચાલતા ચાલતા ઊંઘ આવે એને કહેવાય પ્રચલા. બેઠા બેઠા ઊંઘ આવે એને કહેવાય પ્રચલા. દુઃખથી સુવે દુઃખથી જાગે એને કહેવાય નિદ્રા. સુખથી સુવે સુખથી જાગે એને કહેવાય નિદ્રા. સમજાણું? આ 4 પ્રકારની નિદ્રા, અને આ 4 પ્રકારની નિદ્રા આપણને ખબર છે. બરાબર. પછી 5મી છે થીણદ્દી નિદ્રા. થીણદ્દી નિદ્રાનો બીજું નામ છે સ્ત્યાન વૃદ્ધિ. લખી દઉં, આમાં છે, આમાં થીણદ્દી છે, જો બાજુમાં છે સ્ત્યાનાર્ધી. હા, ઢોકળાની બુકમાં એની બાજુમાં જ લખેલું છે સ્ત્યાનાર્ધી. હા, બ્રેકેટમાં લખ્યું છે. નિદ્રા એટલે તો કે દિવસે ખૂબ જેનું ચિંતન કર્યું હોય અને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં એ સપનું આવે, અને એ સપનામાં એ બધા કામ કરી આવે, પછી રસ્તામાં જે કોઈ આડા ઉતરા એને બધાને પતાવી દે. તમે લખીને બતાવો ને શબ્દ. હા, બતાવું. હા, આગમનો શબ્દ છે થીણદ્દી. એનો ગુજરાતી કે સંસ્કૃત કરો તો સ્ત્યાનાર્ધી અથવા તો સ્ત્યાન વૃદ્ધિ. દેખાય છે બધાને? સ્ત્યાનાર્ધી અથવા તો સ્ત્યાન વૃદ્ધિ. અને આગમનો શબ્દ તો થીણદ્દી. આ નિદ્રાની અંદર મિથ્યાત્વનું જોર હોવાના કારણે એનામાં ખૂબ તાકાત હોય. એમ કહેવાય કે અર્ધચક્રી એટલે વાસુદેવ જેવું, અર્ધ વાસુદેવ જેવું બળ આવે. વાસુદેવ કરતા અડધું બળ એનામાં આવે, એટલી તાકાત વાળો હોય. રસ્તામાં હાથી આવે તો હાથીને પણ ઈ ધક્કો મારીને કાઢી શકે એટલી એનામાં શક્તિ આવી જાય. તો આપણે ત્યાં આવી એક કથાનક આવે
કે રાત્રે સપનામાં પોતાનો રત્નનો ડાબલો તિજોરીમાંથી કાઢે અને દરિયા કિનારે જાય, મોટી શિલા હોય, એ મોટી શિલાને એક હાથે ઉપાડે અને એની નીચે ઈ રત્નનો ડાબલો મૂકી આવે ને પાછી એના પર શિલા મૂકી દે. પછી 6 મહિના પછી ફરી પાછી આ નિદ્રા આવે અને ઈ સમયે ઈ પાછો રત્નનો ડાબલો લઈ આવે અને પાછો ઘરમાં મૂકી દે. હવે આ ક્રિયા કરતા એને રસ્તામાં કોઈ પણ આડું ઉતરે તો એને પતાવી દે, એટલી એનામાં તાકાત હોય. ઘણીવાર સાધુમાં પણ મિથ્યાત્વનું જોર હોય તો આ નિદ્રા આવે કે દિવસે એને ચિંતવું હોય, કોઈ વસ્તુ એને જોતી હોય અને એ વસ્તુ એને મળી ન હોય તો એના મગજની અંદર એ વસ્તુ જો આસક્તિને રૂપનું ધારણ કરી લે તો રાતના એના જ વિચારમાં ને વિચારમાં રાત્રે ઊભા થાય અને જેના ઘરે પણ એ વસ્તુ જોઈ હોય તો એ દરવાજો તોડીને રસ્તે આવ્યા હોય તો એને આગા પાછા કરીને પણ એ વસ્તુ એની મેળે લઈ આવે અને પાછા આવીને સુઈ જાય. એને કઈ જ ખબર ન હોય, આ બધું ઊંઘમાં ને ઊંઘમાં જ કરે. તો આ નિદ્રાને થીણધી, સ્ત્યાનર્ધી અથવા તો સ્ત્યાનગૃદ્ધિ નિદ્રા કહે છે. બરાબર. ઘણા રાતના ઊંઘમાં ઉઠીને માથું ધોઈ નાખે અને પછી આવીને સુઈ જાય, સવારે ઉઠીને કે લે મારા વાળ ભીના કેમ, ઓશીકું ભીનું કેમ, પણ રાતના નાઈ આવ્યો હોય. હા, નાના છોકરાઓ ઘણી વખત ઓલા દરવાજા ખોલી ખોલીને ભાગે ને. તો આ બધી ગાઢી નિદ્રાના પ્રકાર. સ્ત્યાનર્ધી નિદ્રા એટલે ગાઢી નિદ્રા. એટલી બધી ગાઢી નિદ્રા હોય કે નિદ્રામાં ને નિદ્રામાં બધું જ કામ કરે પણ એને પોતાને ખબર ન હોય. સમજાણું બરાબર બધાને? હા, તો એને સ્ત્યાનર્ધી, સ્ત્યાનગ્રદ્ધિ અથવા તો થીણધી નિદ્રા કહે છે. આ નિદ્રા વાળામાં શરીર બળ બહુ જોરદાર આવે. મેક્સિમમ અગર વજ્રવૃષભ નારાચા સહનનનો ધણી હોય તો એનામાં અર્ધ વાસુદેવ જેટલું બળ આવે. અને અત્યારે આપણને આવતું તો જનરલી સામાન્ય વ્યક્તિનું જેટલું બળ હોય એની કરતા 5-6 ગણું બળ વધારે આવે આ નિદ્રામાં. સ્વામી, એક પિક્ચર છે ભૂલ ભૂલૈયા કરીને, એમાં તમે જે આ કહો છો ને એવું જ આખો લાકડાનો પર ઊંઘમાંથી છે ઊંચો કરી કાઢે, ખબર ન પડે, ક્યાંય જઈને ડાન્સ કરી આવે ખબર ન પડે. પણ એમાં તો સ્ટોરી બીજી હતી કે એનામાં બીજાનું પ્રેત આવી જાય છે એવું કઈ, પણ જોર આવતું બીજો હોય, કોઈ વાસ ઊંઘમાં જ હશે, બધા કામ થાય. બીજો કોઈ વાસ હશે એના શરીરમાં. સંભળાયું નહીં સ્વામી? એના શરીરમાં કોઈ બીજો કોઈ વાસ હતો એવું છે? કોઈ બ્લેક મેજિક? ના ના સ્વામી, એને છે ને એવી બુક હોય, નાનપણમાં એવી વાર્તાઓ સાંભળી હોય છે એને દાદી પાસેથી. એના તમારો અવાજ સંભળાતો નથી મને. નથી સંભળાતું બરાબર. અવાજ બ્રેક આવે છે. નાનપણમાં દાદી પાસે એવી સ્ટોરી સાંભળી હોય છે, એના મગજમાં ઘુમરાયા કરે છે અને પછી એને ઈ પાત્ર બની જાય છે મોટી થાય છે જ્યારે. એક મિનિટ, ઓલા આમાં ન પકડાતું હોય તો બીજામાં કરી જો. ના સંભળાય છે સ્વામી. આવ્યું સ્વામી, બરાબર આવ્યું. આવી ગયું. હા, બરાબર. એટલે નાનપણમાં એને એવી સ્ટોરી સાંભળી હોય છે, ઈ ઘુમરાયા કરે છે એના મગજમાં ઘુમરાયા કરે છે. મોટી થાય છે ત્યારે એને એમ થાય છે ઈ જ પાત્ર હું છું. નાનપણમાં નિદ્રાની અંદર હોય. આપણ દિવસે ખૂબ ચિંતવન કર્યું હોય અને એને જોઈએ મળ્યું ન હોય એટલે એના સબકોન્શિયસ માઇન્ડમાં ઘૂમતું હોય અને એ ઘૂમતા 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 એ રાત્રે સપનું બનીને આ રીતે કામ કરી લે. દિવસે કામ ન કર્યું હોય એ રાતને સપનામાં કરી લે અને એ સમયે એનું શરીર બળ બહુ વધારે હોય કે એનામાં તમે કોઈ એને અટકાવી ન શકો. સ્વામી, અત્યારે આ કાળમાં ખરું?
હા, એના સેમ્પલ ખરા. મેં તમને કીધું ને, રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ચાલવા માંડે, ઊંઘમાં ને ઊંઘમાં નાય આવે, ઊંઘમાં ને ઊંઘમાં જમી લે, અને ખબર ન હોય એને. એટલે ગાઢી નિદ્રાનો જ પ્રકાર છે. ના તો હા, ના બસ સમજાણું? તો અત્યંત ગાઢી નિદ્રાને થીણદ્દી નિદ્રા કહેવામાં આવે. અને આમ પણ નિદ્રા છે એટલે એમાં આસુરી બળ બહુ વધારે હોય. સુધાભાઈ સ્વામી, એમાં કુંભકર્ણ ની નિદ્રા આવે કે ન આવે? હા 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 આવે, પણ કુંભકર્ણ ની નિદ્રા છે, પણ નિદ્રાની અંદર પછી રાત્રે ઊંઘમાં કઈ કરતો નથી. આ તો ઊંઘ ની અંદર દુનિયાભરનું કરી આવે. એટલે કુંભકર્ણ ની નિંદ્રામાં આવે ને, કુંભકર્ણ ની નિંદ્રા. હા, ગાઢી નિદ્રા કહેવાય, પણ સ્થિણદ્દી નિદ્રા ન કહેવાય. હા, એટલે નિદ્રા જ કહેવાય ને. નિંદ્રા કુંભકર્ણ ની નિંદ્રા. સુખે સુવે. આ ફક્ત નિદ્રા, સુખેથી સુવે ને સુખેથી ના, ઉઠે પણ 6 પછી મહિના ઉઠે પછી. નહીં, 6 મહિના સુધી ઉઠી ન શકે. સ્વામી નાના હતા ત્યારે પેલા રામન રાઘવન ની વાતો થતી હતી કે ઈ આવીને રામન રાઘવન આપણે નાના હતા ત્યારે. હા, રામન રાઘવન, હા હા હા, ઘણા બધાને હત્યા કરતો ઈ. હા, પણ ઈ જ નિંદ્રામાં ઈ જ કહેવાય. પણ હા, એ નિદ્રામાં ન કરતો, એ તો જાગ્રત હતો. આ તો નિદ્રામાં કરે. એને પોતાને સભાનતા ન હોય. ઓકે. હા, સમજાઈ ગયું? તો 5 હા. પ્રકારની નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણદ્દી. આ 5 પ્રકારની નિદ્રા એ દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે આવે. અને ઈ જયારે હોય ત્યારે વ્યક્તિને સામાન્ય બોધ પણ ન થવા દે. ઊંઘ જ આવતી હોય તો એને સામાન્ય વિશેષ કઈ જાણવા જ ન દે. ભાઈ તો એકદમ બેહોશીમાં હોય, બાજુમાં શું થઈ ગયું છે ખબર સુદ્ધા ન હોય, તો સામાન્ય બોધ પણ એને થવા ન દે આ નિદ્રા. બરાબર? એટલે એનો ઉદય છે. અને 4 આવરણ: ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય. ચક્ષુ દર્શનાવરણીય એટલે શું? તો કે આંખ દ્વારા થતા પદાર્થના સામાન્ય બોધને ચક્ષુ દર્શન કહે છે. અને આ ચક્ષુ દર્શન જે ન થવા દે એનું નામ ચક્ષુ દર્શનાવરણીય કર્મ. ફરીથી, આંખ દ્વારા, આંખનું કામ શું છે? રૂપ અને રંગ બેયને ઓળખવાનું, એને જાણવાનું. બરાબર? તો આંખ દ્વારા થતા પદાર્થના રૂપ અને વર્ણ સંબંધી બોધને, જ્ઞાનને, જાણપણાને ચક્ષુ દર્શન કહેવામાં આવે. અને એને રોકે એને ચક્ષુ દર્શનાવરણીય કહેવાય. આમાં ખાસ યાદ રાખવાનું, સામાન્ય બોધ અને વિશેષ બોધ થાય તો એને મતિ જ્ઞાન કહેવાય. મતિ જ્ઞાન નું સામાન્ય બોધ એનું નામ ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, એ બંને આવે. અને એ બંનેનું ડિટેલ જ્ઞાન એને મતિ જ્ઞાન કહેવાય. સમજાણું? સ્વામી અચક્ષુ દર્શન, હા સ્વામી એકવાર પાછું સમજાવો. હા, મતિ જ્ઞાન શું કહેવાય? ચક્ષુ દર્શનાવરણીય અને અચક્ષુ દર્શનાવરણીય આ દર્શન છે, સામાન્ય જ્ઞાન છે. એનું વિશેષ જ્ઞાન મતિ જ્ઞાન કહેવાય. મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયથી થતા પદાર્થના વિશેષ બોધને મતિ જ્ઞાન કહેવાય. તો આંખથી થતા સામાન્ય બોધને ચક્ષુ દર્શન કહેવાય. ને આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિય અને મનથી થતા પદાર્થના સામાન્ય બોધને અચક્ષુ દર્શન કહેવાય. અને એમાં આવરણ ઉભું કરે એને અચક્ષુ દર્શનાવરણીય કર્મ કહેવાય.
કેટલી બધી અજાગૃતિ હોય કે કાનમાં શબ્દ આવે છે પણ છતાં એને સમજાતું નથી કે કોણ બોલે છે, શું બોલે છે, શું કહેવા માંગે છે, એના કોઈ પણ ભાવાર્થ, રહસ્યાર્થ કે એના કોઈ પણ અર્થને ઈ પકડી ન શકે. તેને કહેવાય ચક્ષુ દર્શન. અને અચક્ષુ દર્શન એટલે આંખને છોડીને શેષ 4 ઇન્દ્રિય, કાન દ્વારા કઈક શબ્દ સંભળાય છે, કયો શું કોનો ઈ ન ખબર પડે, એને કહેવાય અચક્ષુ દર્શન. કઈક સુગંધ, કઈક ગંધ આવી રહી છે, સુગંધ છે કે દુર્ગંધ છે એ પકડાય નહીં, હા, તો એને કહેવાય અચક્ષુ દર્શન. પછી આ ખાધું તો ખરું પણ કઈક સ્વાદ અજાણ્યો છે, ખબર નથી પડતી આ કેવો સ્વાદ છે, એને કહેવાય અચક્ષુ દર્શન. પછી અડવા છતાંય સમજાય નહીં કે આ ખરબચરો છે, લીસો છે, કેવો છે, તો સ્પર્શ ઓળખી ન શકે, એને કહેવાય અચક્ષુ દર્શન. બરાબર. અને મનથી થતા સામાન્ય ભાવોના વિચારો, એને પણ કહેવાય અચક્ષુ દર્શન. તો આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિય અને મનથી થતા પદાર્થના સામાન્ય બોધને અચક્ષુ દર્શન કહે છે. અને એને રોકવા વાળું જે કર્મ છે એને અચક્ષુ દર્શનાવરણીય કર્મ કહે છે. સમજાઈ ગયું બધાને? ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય. જી સ્વામી. અવધિ દર્શનાવરણીય. અવધિ જ્ઞાન એટલે ઇન્દ્રિય અને મનની સહાયતા વગર, મતિ જ્ઞાનની અંદર ઇન્દ્રિયોની સહાયતા હતી, એ સહાયતા વગર ન થાય, અને અવધિ જ્ઞાન છે એ સહાયતાથી ન થાય. એટલે કોઈ પણ ઇન્દ્રિયોના સહારા વગર, મનના સહારા વગર ડાયરેક્ટ આત્માથી થતા રૂપી પદાર્થના સામાન્ય બોધને, સામાન્ય જાણકારીને અવધિ દર્શન કહે છે. અને એને રોકવા વાળું જે કર્મ એને કહેવાય અવધિ દર્શનાવરણીય. સમજાણું? બોલો વિભાબેન. તમારું ખોલો. ફરીથી એક વખત અચક્ષુ દર્શન ના, કે ચક્ષુ? અવધિ દર્શન. હાજી હાજી. અવધિ દર્શન નો અર્થ શું છે કે મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણે એ અવધિ જ્ઞાન છે. પણ અવધિ દર્શન એટલે શું? તો કે ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્મા દ્વારા, લબ્ધિ છે એટલે ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી પદાર્થોના સામાન્ય બોધને, રૂપી પદાર્થોની સામાન્ય જાણકારીને અવધિ દર્શન કહે છે. અને અવધિ દર્શનને રોકવા વાળું જે કર્મ, અવધિ દર્શન ન થવા દેવા વાળું જે કર્મ, એને કહેવાય અવધિ દર્શનાવરણીય. સમજાણું બધાને બરાબર? મનપર્ય જ્ઞાન છે પણ મનપર્ય જ્ઞાન નું દર્શન નથી. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નું ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. અવધિ જ્ઞાન નું અવધિ દર્શન, કેવળ જ્ઞાન નું કેવળ દર્શન, પણ મનપર્ય જ્ઞાન નું મનપર્ય દર્શન નથી. શું કામ? તો કે મનપર્ય જ્ઞાન પોતે જ સ્પેશિયલાઇઝેશન છે. મનથી જ જોવાનું હોય એમાં. એટલે અવધિ જ્ઞાન છે એનું ક્ષેત્ર બહુ મોટું છે, એટલે સામાન્ય અને વિશેષને જાણે. પણ મનપર્ય જ્ઞાન તો વિશેષ થાય ત્યારે જ જણાય. સામાન્ય રીતે જોવા જાય તો અવધિ દર્શન થાય પણ મનપર્ય જ્ઞાન ન થાય. મનપર્ય જ્ઞાન કરવા માટે તમારે ડિટેલમાં જવું પડે, ડિટેલમાં જાણવું પડે, ડિટેલમાં જોવું પડે, ત્યારે તમે મનની પર્યાયને પકડી શકો. એટલે મનપર્ય જ્ઞાન છે સ્પેશિયલાઇઝેશન છે, એ વિશેષ જ છે. તો જે વિશેષ છે એને દર્શન ન હોય, સામાન્યને દર્શન કહેવાય. તો મનપર્ય જ્ઞાન છે એ સામાન્યને નથી થતું, વિશેષ બોધને જ કહેવાય છે.
સમજાણું? એટલે મન પર્યોજ્ઞાન વિશેષ જ્ઞાન હોવાથી, વિશેષ બોધ હોવાથી, વિશેષ જાણકારી હોવાથી મન પર્યોજ્ઞાનને દર્શન હોતું નથી. બાકી સ્વામી, એનો બધા દાખલો જ્ઞાનનું આપે છે? દર્શન છે. એનો દાખલા હાજી. તરીકે કાંઈ? સ્વામી, એમ દાખલા તરીકે કઈ વધારે હ દાખલા તરીકે શેનું? આ મનનો પ્રયોગ પોતાનું વિશેષ આટલું એમ મન પર્યોજ્ઞાન નો અર્થ શું છે કે તમારા મનની અંદર ચાલતી જે પણ વિચારધારા છે, ભૂતકાળમાં ચાલતી હતી, વર્તમાનમાં ચાલે છે, ભવિષ્યમાં ચાલશે, એ આખી વિચારધારાને ઈ પકડે તો એ વિચારધારા એમને નથી પકડાતી. એ આપણા મનમાં એના બધા પિક્ચરો હોય, શબ્દ લખાયેલા હોય, એની આકૃતિ હોય. એ બોલતું નથી, પણ એ તમારા મનના પરમાણુથી લખાયેલું હોય તો મન પર્યોજ્ઞાની એને વાંચી શકે. તો આકૃતિને જાણવી, આકારને જાણવો, અક્ષરોને જાણવા, ઓળખવા, આ બધું જ્ઞાનમાં આવે, દર્શનમાં ન આવે. દર્શનમાં તો કંઈક છે એટલો જ બોધ હોય, હા આકારની પણ ખબર ન હોય. કોઈ પણ જ્ઞાન આકાર પકડે એટલે જ્ઞાન કહેવાય, દર્શન ન રહે. દર્શનમાં આકાર ન હોય, અનાકાર હોય. જી હા, એટલે દર્શનને અનાકાર ઉપયોગ કહેવામાં આવે. કેમ કે જેવું કોઈ પણ જાણકારી સ્પષ્ટતા પકડે એટલે જ્ઞાન બની જાય. અસ્પષ્ટ રહે ત્યાં સુધી જ દર્શન છે. હા, સમજાણું બરાબર? જી સ્વામી. તો અવધિ દર્શનાવરણીય, પછી આવે કેવલ દર્શનાવરણીય. કેવલ દર્શનાવરણીય એટલે શું? ત્રણેય લોકનું, ત્રણેય કાળનું, છએ દ્રવ્યનું વિશેષ જાણપણું એ કેવળ જ્ઞાન, પણ સામાન્ય જાણપણું એ કેવળ દર્શન. અને એ કેવળ દર્શન ન થવા દે એનું નામ કેવળ દર્શનાવરણીય કર્મ. સ્વામી ફરીથી ધીમે ધીમે. છએ દ્રવ્યનું, ત્રણેય કાળનું, ત્રણેય લોકનું, ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ થતું જ્ઞાન એને કેવળ જ્ઞાન કહેવાય. અને ત્રણેય લોક, ત્રણેય કાળ, છએ દ્રવ્યના સામાન્ય બોધને કેવળ દર્શન કહે. અને એ દર્શનને રોકે એનું નામ કેવલ દર્શનાવરણીય કર્મ. હવે સૌથી મોટી વિશેષતા શું ખબર છે? કે આપણે છદ્મસ્ત જીવ સૌથી પહેલા દર્શનમાં જઈએ, પછી આપણે લાંબો સમય જ્ઞાનમાં રહીએ. અને કેવડી ભગવાનને સૌથી પહેલા કેવળ જ્ઞાન થાય, અને પછી એ લાંબો સમય કેવળ દર્શનમાં શાંત બનીને રહે. વિશેષ જાણવાની કોઈ તકેદારી, કોઈ જ ક્રિયા કરે નહીં. સામાન્ય રહો દેખતે, રહો દેખતે, રહો દેખતે, રહો દેખતે, બસ દેખતે રહો, એનાથી વધારે નહીં. હા, તો ત્રણેય લોક, ત્રણેય કાળ, છએ દ્રવ્યના થતા સામાન્ય બોધને કેવળ દર્શન કહે છે. અને એ કેવળ દર્શનને રોકનારું જે કર્મ એને કેવળ દર્શનાવરણીય કર્મ કહે છે. તો સમજાઈ ગયું? 5 નિદ્રા અને 4 પ્રકારના આવરણ, કુલ મળીને 9 પ્રકારે દર્શનાવરણીય કર્મનો ભોગવટો થાય છે. દર્શનાવરણીય કર્મ ઉદયમાં આવે તો 5 માંથી કોઈ નિદ્રા આવે. દર્શનાવરણીય કર્મ ન હોય તો નિદ્રા ન પણ આવે. ડુંગરસિંહજી મહારાજ સાહેબે 5 વર્ષ સુધી નિદ્રા લીધી જ નહોતી. ગુરુદેવે પણ લગભગ છેલ્લા કેટલા 5 યા 7 વર્ષ સુધી નિદ્રા નહોતી લીધી.
દિવસે નહીં ને રાત્રે નહીં. પણ નીંદર આવે ન આવે એવું નહીં, પણ લાંબુ આસન કરીને સુવે નહીં. બેઠા બેઠા કેવી રીતે એ નિદ્રાને દૂર કરવાનો પ્રયત્ન કરે. હા, સમજાઈ ગયું બધાને? તો આ રીતે 9 પ્રકારે દર્શનાવરણીય કર્મ નો ભોગવટો થાય છે. દર્શનાવરણીય કર્મની સ્થિતિ. હા, તમને એ પણ સમજાઈ ગયું ને મતિ જ્ઞાનનું દર્શન કયું? જેમ અવધિ જ્ઞાનનું દર્શન અવધિ દર્શન, અવધિ દર્શનનું જ્ઞાન અવધિ જ્ઞાન, એમ મતિ જ્ઞાનનું દર્શન કયું કયું આવે? ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. વેરી ગુડ. કેટલા દર્શનમાં ઇન્દ્રિયનો સહારો હોય ને કેટલા દર્શનમાં ઇન્દ્રિયનો સહારો ન હોય? કેવળ દર્શનમાં ન હોય. સોરી, ચક્ષુ દર્શન ને અચક્ષુ અચક્ષુ દર્શનમાં દર્શન. બેમાં ઇન્દ્રિયનો સહાય. અવધિ દર્શન અને કેવળ દર્શનમાં કેવળ અવધિ અને કેવળ દર્શનાવરણીય. બરાબર છે, બરાબર છે. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનમાં ઇન્દ્રિયનો સહારો લાગે, પણ અવધિ દર્શન અને કેવળ દર્શનની અંદર ઇન્દ્રિયનો સહારો ન લાગે, ડાયરેક્ટ આત્મા દ્વારા જાણે. જી સ્વામી. વેરી ગુડ. દર્શનાવરણીય કર્મ પણ અંતમુહૂર્તનું 10મા દેવલોકે બંધાય, પછી 11મા દેવલોક પછી બંધાતું નથી. તો દર્શનાવરણીય કર્મની સ્થિતિ જગનની અંતમુહૂર્તની ઉત્કૃષ્ટ 30 ક્રોડાક્રોડી સાગરોપમની અબાધાકાળ જગનની અંતમુહૂર્તનો ઉત્કૃષ્ટ 3000 વર્ષનો. હા, એની સ્થિતિ અંતમુહૂર્તની હોય તો એનો અબાધા કાળ પણ નાનો હોય, અને સ્થિતિ એની 30 ક્રોડાક્રોડી સાગરોપમ છે તો 300 વર્ષ. 300 વર્ષ એટલે 3000 વર્ષ. હા, સમજાણું બરાબર? હાલી ચલી જાય. દર્શનાવરણીય કર્મ આપણું પૂરું. હવે આવશે વેદનીય કર્મ. વેદનીય કર્મ આપણે એકવાર વાત થઈ હતી કે વેદનીય કર્મનું કામ છે કર્મને ઉદયમાં લાવવા, અને કર્મના ઉદયનું કામ છે તમને ફળ દેવાનું. ઉદય એટલે ફળ દેવું. તો ફળ બે પ્રકારના છે, એક પ્રદેશથી ઉદયમાં આવે અને એક વિપાકથી એટલે અનુભવથી ઉદયમાં આવે. બરાબર? તો એ કર્મનું ઉદય થવું એને કહેવાય વેદન. વેદનીય કર્મ તમને વેદન આપે. સુખનો કે દુઃખનો એ વેદન આપે, પણ એ વેદન થયા પછીની બાજી આપણા હાથમાં છે કે વેદનમાંથી વેદનામાં જવું કે વેદનમાંથી સંવેદનામાં જવું. આ આપણા હાથમાં છે 100%. સમજાણું? સંવેદના છે તો સાધના છે, અને વેદનમાંથી વેદના થાય તો ફરી પાછું વેદનીય કર્મ બંધાય. અને અગર વેદનાને સંવેદના બનાવો તો જે કર્મ વેદનમાં આવ્યું એ કર્મ ખપી જાય, નવું કર્મ ન બંધાય. બસ આટલો ફરક વેદનામાં ને સંવેદનામાં.
સંવેદનામાં ઉદયમાં આવેલું કર્મ નવું કર્મ ન બંધાવે, જ્યારે વેદનાની અંદર નવું કર્મ બાંધે. બીજી ગુરુદેવના પ્રવચનની વાત છે. આજે ટાઈમ થઈ ગયો છે આપણો. સ્વામી સંવેદના એટલે હા. પ્રદેશો હા, પ્રદેશોદય સંવેદના એટલે પ્રદેશોદય ના 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 ના, પ્રદેશોદયમાં સાધના જ ન હોય. પ્રદેશોદયની ખબર જ નથી પડતી તો સંવેદના ક્યાંથી કરશો? અત્યારે આપણને 8 કર્મ ઉદયમાં આવે છે, ચાલુ છે, કોને ખબર પડે છે કે ઉદય ચાલી રહ્યો છે? સમજાય છે કોઈને? સ્વામી જરા ડિટેલમાં હા, સમજાવો. ઉદયમાં હંમેશા સંવેદના વિપાકોદયમાં થાય. યાદ રાખજો, સાધના વિપાકોદયની છે, પ્રદેશોદયની નહીં. વિપાકોદયમાં તમે કઈ રીતે રહ્યો છો તો પ્રદેશોદયનો બધો માલ એ વિપાકોદયના નામે ખપી જાય. એટલે કહી શકાય કે વિપાકોદય છે એ સેમ્પલ છે અને પ્રદેશોદય છે એ ગોડાઉન છે. સેમ્પલ પાસ છે એટલે સેમ્પલના નામે આખો ગોડાઉનનો માલ ખપી જાય. પણ પ્રદેશોદયમાં વેદન નથી, વેદન નથી તો સંવેદના રહે નહીં. એટલે વેદન વિપાકોદયમાં થાય અને વિપાકોદયનું વેદન છે, જો એ વેદનામાં જાય તો કર્મ બાંધે, પાછું વેદનીય જ કર્મ, ને અસાતા વેદનીય જ બાંધે. અને વેદનમાંથી સંવેદનામાં જાય તો એક કર્મની નિર્જરા કરે, નવું કર્મ ન બાંધે. અને બાંધે તો સાતા વેદનીય સિવાય ન. સમજાણું બધાને? અને ગુરુદેવના પ્રવચનની વાત આ જોઈ લે સમીકરણ. સ્વામી નજીક કરો. દેખાય છે? વેદન એટલે કર્મનો ઉદય. પછી કર્મના ઉદયને તમે ભોગવટો કરો. ભોગવટો કરો એટલે એમાંથી રોગ જાગે, ભવનો રોગ અને ભાવનો રોગ બે. અને વેદનને તમે યોગમાં એટલે એનો વપરાશ લઈ લ્યો, યોગમાં વાપરી લ્યો તો એમાંથી ઉપયોગને જાગવાનો અવસર મળે. આ સાધનાનો રસ્તો છે ને આ સંસારનો રસ્તો છે. આ કર્મબંધનો રસ્તો છે, આ સંવરનો રસ્તો છે. યોગ અને આ સાઈડ શું લખ્યું છે સ્વામી? ભોગ. ભોગ અને રોગ. અને આને યોગ, યોગમાં ભોગ ન હોય, ભોગવટો ન હોય. કામમાં લેવું, જરૂર પડે કામમાં લઈ લે અને એમાંથી ઉપયોગનું કામ કાઢી લે ને પછી પાછો પોતે સરકી જાય, એને કહેવાય યોગ. તમે ફરીથી બતાવો. ભોગની નીચે શું હતું? રોગ. રોગ. ઓકે ઓકે. અને યોગમાં ઉપયોગ. એટલે સ્વામી ભોગ એટલે વેદન અને યોગ એટલે સંવેદન, એ રીતે બતાવ્યું તમે. યોગ ભોગ એટલે ભોગવટો. આપણે નિર્વેદ ભાવ અને વેદન ભાવ કહીએ ને, તો વેદના છે એને ભોગ કહેવાય અને સંવેદના છે એને યોગ કહેવાય. બરાબર બરાબર. બરાબર.
તો સંવેદના હોય તેમાંથી ઉપયોગની જાગૃતિ થાય, અને ભોગવટો હોય, વેદના હોય તો એમાંથી તમને રોગની પ્રાપ્તિ થાય. પછી ભવનો રોગ અને ભાવનો રોગ બે. સમજાય કે બરાબર? તો વેદન માંથી ભોગમાં જાઓ, વેદનામાં જાઓ તો ફરી પાછું વેદનીય કર્મ બંધાય. હા, વેદનીય કર્મની હજુ પણ બીજી સરસ વાત છે, એ આપણે અવસરે કરશું. આજે 5 ને 5 થઈ છે. હવે કાલે છે બુધવાર, પછી ગુરુવારે મને મૌન, અને શુક્રવારે અમે લોકો વિહાર કરીએ છીએ, નીકળીએ છીએ. તો 2 દિવસ ક્લાસને રજા રાખવી પડશે આવતીકાલે, અને ગુરુવારે તો મને મૌન ધ્યાન હોય. તો પછી શુક્રવારે 2 દિવસ ને શનિવારે ફરી પાછું આપણે લેશો પાઠ. તમે શનિવારે આ કર્મ હા, શનિવારે આપણે આ કર્મ પ્રકૃતિ જ લઈ લેશું. હા સ્વામી, કઈ બાજુ વિહાર છે? રાયપુર. ઓ બાપા. સ્વામી સવારે પણ બંધ શુક્રવારનું? હા, બુધ અને શુક્રવારે સવારે વિહાર હોય ને, એટલે નીકળીને એટલે રસ્તામાં જોઈએ ને, એટલે ન ભણાવી શકાય ને એટલે. જી સ્વામી. અને ત્યાં પહોંચીએ ત્યાં મોડું થઈ ગયું હોય. શનિવારે લેશું સવારે, અને શનિવારે બપોરે પણ લેશું. શનિવારે હમણાં ગુણસ્થાનક થોડું. લેવું. હા, શનિવારે ગુણસ્થાનક પહેલો પાઠ સવારે. હા, નહીં, બપોરે. સ્વામી, આ બપોરે. કર્મ પ્રકૃતિ ચાલુ રાખો ને. હા, જોઈએ. હા, ગુણસ્થાનક સ્ટાર્ટિંગ નું ગયું છે ને, એ તમે લેવાનું કીધું હતું ને શનિવારે બપોરે. હા, લઈ લેશું. પછી કર્મ પ્રકૃતિ લેશું. હા. ચાલો. જમવાઈદમ વચ્ચામિલમિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ભૂષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુપડીચ્ય કાલે પૌ સજ્જાઓ કાલે ન પૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાએ સજ્જાએ ન સજ્જાએ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત ભાવો છે, અનંત પર્યવો છે, અનંત ગમા છે, અનંત નહીં છે, અનંત વિક્ષેપ છે, અનંત રહસ્ય છે, અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય, તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે તિપ્પેમિ. નમો ઓરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ, ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો, ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં નગુડે તેહ સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.
પૂજ્ય ગુરુદેવ કી જય. ગરી માતા બધા જ કી અભ્યાસ જય. કરવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ સ્વામી આભાર. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ સ્વામી. હા સ્વામી, હવે સાતામાં? 2 દિવસ ને 3 દિવસ રજા. શનિવારે ફરી પાછા મળશું. સ્વામી તો આપ વિહારમાં હશો તો કન્ટિન્યુઅસ લેક્ચર રહેશે કે થોડું આવું બધું થશે? આ વિહારનો દિવસ હશે આપણા ભણવાનો તો નહીં થાય, બાકી રોકાણા હશું તો એ દિવસે લેશું. અને વિહાર કેટલો ટાઈમ ચાલશે આપનો? 1 મહિના જેવું ચાલશે. સ્વામી મારે પણ હમણાં 2 મહિના લેક્ચર અટેન્ડ નથી થવાના એટલે હું પૂછતી હતી. કેમ? હું અમેરિકા જાઉં છું સન્ડે ના. અચ્છા, તો ત્યાં સાંભળજો. હા પણ ત્યાં રાત હશે, રાતના પરોઢના 4 વાગ્યા છે. ઉઠી જઈશ તો સાંભળીશ, અટેન્ડ કરીશ. હા હા, આપડા બીભાબેન સાંભળે છે ને, જુઓ. પણ એમનો ઈ ન્યુયોર્ક માં હશે, મારે અલગ જગ્યા છે. હા, ન્યુયોર્ક માં ના, એ ન્યૂ જર્સી માં છે. ન્યૂ જર્સી, મારે સિએટલ છે એટલે ત્યાં 11:30 કલાકનો ફરક હોય. બરોબર, બરાબર છે. ભલે સ્વામી, હું સાંભળીશ. કઈ પ્રશ્ન હા હશે તો આપને પૂછીશ. હા, એટલે બનશે ને તો બપોરના પાઠ તો લેવાની કોશિશ કરી, સવારના પાઠમાં કદાચ આગળ પાછળ થાય. ચાલો, બધાને જય જિનેન્દ્ર. જેટલા પાઠ લેવા એ રીતે બધા લેશું. હેને? હા, જી સ્વામી ધન્યવાદ. ઉર્મિલાબેન મેસેજ મૂકી દેજો આપણા ગ્રુપમાં. હા સ્વામી. બંને ગ્રુપમાં મેસેજ મૂકી દેજો. હા હા મૂકી દઈશ. સ્વામી, સાતામાં રહેજો. સાતામાં રહેજો. આપનો વિહાર સુખરૂપે આપને થાય. બિહારની શુભેચ્છા સ્વામી. હા, આપણી હેલ્થ આપણી સારી રહે, આપનો વિહાર સુખરૂપે થાય. ખૂબ 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 અનુમોદના. બધા તરફથી. હા.